સૌથી પહેલા સમાચાર અંકલેશ્વરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ભીષણ આગ લાગી છે। પાનોલીમાં જલ એક્વા કંપનીમાં વિકરાળ આગ લાગી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। 8 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ લાગી કેવી રીતે તે હજી જાણવા નથી મળ્યું। કંપની તરફ જતો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે। કંપનીમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી થઈ। દ્રશ્યો આપ એક્સક્લુઝિવ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। બારીમાંથી કાળા કાળા ધુમાડા નીકળી રહ્યા છે અને ઉપરના માળેથી જ્યાંથી જગ્યા મળે છે ત્યાંથી ધુમાડા આગનું સ્વરૂપ આપ જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલી ભીષણ અને વિકરાળ આ આગ છે। ફાયર વિભાગ સ્થળે પહોંચ્યું છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। જલ એક્વા નામની આ કંપની છે। અહીંયા કોઈ કેમિકલ રાખવામાં આવ્યું હતું કે નહીં એની પણ કોઈ સ્પષ્ટતા નથી। કોઈ વ્યક્તિ ફસાયું છે કે નહીં તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા યોગેશ પારીખ પાસેથી પ્રાપ્ત કરીશું। યોગેશ, શું સ્થિતિ છે અત્યારે અને આગ બુઝાવવા માટે શું જહેમત ઉઠાવવામાં આવી રહી છે? ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલ છે ગોડાઉનનો જે એરિયા છે ત્યાં આગ લાગી હતી। ત્યારબાદ જે છે એમાં પણ આગ લાગી છે। જે પ્લાન્ટ છે બીઆર એગ્રો ત્યાં પણ ફેલાઈ ચૂકી છે। હાલમાં ડીપીએમસી, પાનોલી ફાયર બ્રિગેડ, નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જીએનએફસી તદુપરાંત જે આ કાબુ મેળવવામાં લાગેલી છે। જી યોગેશ, આભાર જાણકારી આપવા માટે। આગ ઉપર હજી કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે પણ આગ બાજુમાં પણ ફેલાઈ ગઈ હોય તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે। ગોડાઉનમાં આગ લાગી છે। જલ એક્વા કંપનીના ગોડાઉનમાં આગ લાગી અને આગ હવે બાજુમાં પણ ફેલાઈ છે।